ઉજ્જવળ યાત્રાનો પ્રારંભ થયો છે। અમદાવાદના ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। હાથી અને ધજા પતાકા સાથે યાત્રા સાબરમતી નદી પહોંચી છે। સાબરમતી નદી કિનારે ગંગા પૂજન કરવામાં આવ્યું છે। નદી કિનારે ગંગા પૂજન કરવામાં આવ્યું। દિલીપદાસજી મહારાજ પણ હાજર રહ્યા। તો રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની આ જળયાત્રા નીકળી। સાથે સાથે ભક્તો પણ જોડાયા છે। 108 કળશમાં નદીમાંથી જળ મંદિરમાં લવાશે। તો સાબરમતી નદીના ભૂદરના પૂજન કરવામાં આવ્યું, જેમાં બપોર બાદ ભગવાનને મોસાળ સરસપુર લઈ જવાશે। તો 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે। જળયાત્રાનું પ્રસ્થાન મંદિરમાંથી થઈ ગયું છે અને ભગવાન જગન્નાથને મંદિરમાં વિશેષ શણગાર છે તે કરાયો છે, કારણ કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, મહત્વનો દિવસ છે અને તેને લઈને ખાસ અલગ જ પ્રકારે વિશેષ શણગાર, વિશેષ વાઘા ભગવાનને પહેરાયા છે। આ તમામ ભક્તો છે, તમામ ભાવિ ભક્તો છે તે આજે જગન્નાથ મંદિર પહોંચ્યા છે। અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેટલો ઉત્સાહ છે! સંગરનો સાખો તારા બંદરવાજા ખો કોલ જય રણ છોડ માખણ ચો તારો ગલીએ તો દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર। કોરોના ટાપો તારા બંધ દરવાજા કોરના ચાકો તારા બંધ દરવાજા કો રણછોડ માખણ ચોર। કેટલો ઉત્સાહ છે આજના દિવસ! આનંદ થઈ ગયો, આજે બેડો પાર થઈ ગયો। નહેરે ટકર ઉતરે મારો, નહેરે ટકર ઉતર્યો, નહેરે ટકર ઉતરે મારો, નહેરે ટકર ઉતર્યો, સુદામાનો મિત્ર મારો નહેરે ટકર ઉતર્યો, સુદામાનો મિત્ર મારો નહેરે ટકર ઉતર્યો। બેનિયાની સુભદ્રાને વીરા બળવંત, બેનિયાની સુભદ્રાને વીરા બળવંત, નહેરે ટકર ઉતર્યો મારો, નહેરે ટકર ઉતર્યો। આ તમામ એ ભાવિ ભક્તો છે, તમામ એ મહિલાઓ છે કે જે ભજનમાં રંગાઈ ગઈ છે। હર્ષના આંસુ આ મહિલાઓની આંખમાં છે, કારણ કે આજે જ્યારે જગન્નાથ જ્યારે મિની રથયાત્રા યોજાવાની હોય, જ્યારે ભગવાન જગન્નાથની જળયાત્રા આજે નીકળતી હોય અને ત્યારે આ તમામ જે ભાવિ ભક્તો છે તે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યા છે। નાના બાળકોને લઈને કે જે ખુદ બાળ સ્વરૂપ છે કૃષ્ણનું, અને તેને લઈને જે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને મંદિરમાં એક અલગ જ પ્રકારનો જે ઉત્સાહ છે, ભક્તિભાઈ માહોલ છે તે જોવા મળ્યો છે। કેટલો ઉત્સાહ છે! ભગવાનના દર્શન થઈ ગયા, કેવું કેટલો ઉત્સાહ! હા, બહુ ઉત્સાહ, બહુ મારા રણછોડિયાની જય રણછોડ, એમના માટે હું તો દર ભગવાન જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ। એટલે ભલે ઉંમર વધારે હોય પરંતુ ઉત્સાહ જે છે, ઉત્સાહ તેમના મોઢા ઉપર દેખાઈ રહ્યો છે, કારણ કે ભક્તોની આંખોમાં જે હર્ષના આંસુ છે, ભગવાનને જે પૂજન અર્ચન કરી રહ્યા છે, ભક્તિભાવ કરી રહ્યા છે। બેન, કેટલો પૂનમ ભરવા આવી છું। મારી છોકરીનો વીરો બનીને વધારે છે મારો વાલો દીનાનાથ દયાળુ પ્રભુ। બસ આવા નવા દર્શન કરાવજે, તું અમને દોડી લાવજે, ફરી રાજા તાજા એટલે તમામ ભક્તોની આંખમાં જે હર્ષના આંસુ છે ને હર્ષના આંસુની સાથે નાના બેટા ભગવાનના દર્શન થયા છે, કેટલી ખુશી થઈ! બહુ ખુશી થાય છે। અત્યારે જળયાત્રા છે, અત્યારે બધા ઘડા ભરીને આવશે, અહીંયા બધા હાથીઓ હશે અને ભગવાનના જે દર્શન કરવા આવ્યા છે અમે બંને।
એટલે નાના બાળકો છે તે પણ મંદિરમાં પહોંચ્યા છે. તમામ ભક્તોમાં જે ભજન સંધ્યા છે તે ચાલી રહી છે. ભજન ગીતો ભક્તો કહી રહ્યા છે, કારણ કે ભગવાન જગન્નાથના મંદિરે જ્યારે ભક્તો પહોંચતા હોય છે ત્યારે અલગ જ પ્રકારે જે ભજન છે તે ગાતા હોય છે. ભજન મંડળીઓ દ્વારા જે ભજન છે તે ગવાઈ રહ્યા છે અને મંદિરનો જે આખો જે માહોલ છે તે આજે ભક્તિમય બની ગયો છે, કારણ કે તો સાબરમતી નદી કિનારે ગંગા પૂજન કરવામાં આવ્યું. દિલીપદાસજી મહારાજ પણ હાજર રહ્યા. હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી છે. ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ અને 108 કળશમાં પાણી ભરવામાં આવ્યું છે. ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. હાથી અને ધજા પતાકા સાથે યાત્રા સાબરમતી પહોંચી. ધાર્મિક રીતે, ઐતિહાસિક રીતે એક અદ્ભુત મહત્વ છે અને ગુજરાત માટે એમ કહી શકાય કે જેમ પૂર્વમાં એક જગન્નાથ છે એવું આ પશ્ચિમનું એક જગન્નાથ છે અને મહારાષ્ટ્રના નેતૃત્વમાં પરંપરાગત આ યાત્રા થઈ રહી છે. એ ખરેખર ગુજરાત માટે ગૌરવ છે અને આનું મહત્વ તો આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે તો છે જ. કેટલું મહત્વ કેટલું છે આજની જળયાત્રાનું? આજની જલયાત્રાનું મહત્વ મેં કહ્યું તો આની મહત્વ માટે તો તમે કઈ રીતે આને મૂલવી શકો. જેમ કોઈ એમ કહે કે ભાઈ આ સૂર્યનું શું મહત્વ છે, તો એટલું મહત્વ યાત્રાનું છે. આને શબ્દમાં વર્ણવી શકાય નહીં. અને આપણે જોઈએ છીએ કે કેટલી બધી જનતા અને આટલા બધા સંતો મહારાષ્ટ્રના પ્રેમથી આમાં જોડાયા છે. એટલે એક ગૌરવપ્રદ આ યાત્રા છે અને આનું હિન્દુ ધર્મની દૃષ્ટિથી તો આપણે ત્યાં પરંપરાગત રથયાત્રા જે આવનારી છે એ રથયાત્રા આપણે ત્યાં બધી રીતે શુભ અવસર અને શુભ દિવસ તરીકે મનાય છે. એટલે રથયાત્રા એ શુભ દિવસ હોય છે. બેન, જળયાત્રામાં આવ્યા છો તો કેટલું સારું? ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એમાં સંત મહાત્માઓની સાથે ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા છે અને આ સાબરમતી ભૂદળના આરેથી જે ગંગાજળની પવિત્ર વિધિ કરીને અહીંયા 108 કલશ ભરવામાં આવશે અને આ 108 કલશ ભરીને જગન્નાથજીના મંદિરમાં લાવવામાં આવશે અને ભગવાન જગન્નાથજીનું જલાભિષેક કરવામાં આવશે. એટલે 108 જે કળશમાં જે ભૂદરના આરે જઈને જે તે ભરવામાં આવશે અને તેનાથી જે ભગવાનનો જે જયેષ્ઠાભિષેક જે કરવામાં આવશે. જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અહીંયા જળયાત્રામાં જોડાયા છે. જે હર્ષ સંઘવી છે તે પણ જે આ જળયાત્રામાં જોડાવાના છે. એટલે કે ટૂંક જ સમયમાં આ જે તમામ જે સંતો મહંતો છે તે ભૂદરના આરે પહોંચશે અને જે ભગવાનનું જે પૂજન અર્ચન છે, જે વિધિ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે આ જળયાત્રા છે તેની જે વિધિ છે તે કરવામાં આવશે. કારણ કે યાત્રાનું શ્રી ગણેશ એ જળયાત્રાથી થતું હોય છે અને જળયાત્રાનું જે પ્રસ્થાન છે તે થઈ ચૂક્યું છે અને સંતો મહંતો છે તે ભૂદરના આરે જવા માટે મંદિરથી નીકળી ગયા છે અને સાબરમતી નદીના આરે જે પૂજન અર્ચન જે કરવામાં આવશે, ભગવાનની પૂજા વિધિ કરવામાં આવશે. સાબરમતીના નીરથી ભગવાનનું જે સ્નાન છે તે કરવામાં આવશે, જયેષ્ઠાભિષેક કરવામાં આવશે અને તેને લઈને તમામ જે સાધુ સંતો છે તે અત્યારે મંદિર જે સાબરમતી નદીના તટે જવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.